ઓહો મને માવતર મળે તો દેવ લખા પીર મળજો. મને માવતર મળે તો દેવ લખા પીર મળજો. હે મારા ગોહિલ કુળનું દેવ, હે મારા કાનજી રજપૂતનું દેવ. માવતર મળે તો દેવ લખા પીર મળજો. હે મને માવતર મળે તો દેવ લખા પીર મળજો. મડુચિંતાય ઘન વિનાશિની માતુ કમલાસની સક વિશ્વતી અંશવાહિની મોહ દુર્ગે દેહો સુમં વરે ખણમાં તોળો વડો મયમુ વસીલો જાય. કુળદેવી તું વીણ કમણ બીજું બરદાહ કર દલબાઈ. तो जयति जयति जय मात जयति कारण सब करनी जयति भरन भंडार जयति तारण यरुतरनी जयति बुद्ध गुरुदेव दत्त वाहक वरदाई जयति आदि अनादि पिंड ब्रह्मांड उपाई अवलोक लोक साधक अखिल मणिकर्णी असुर वध कालिका अरे रहो सहाय मोह सब ठोर पर जय जग चंडी ज्वालिका जी जय जग चंडी ज्वालिका जी जय जग चंडी ज्वालिका. सीमाना बादर गामने आंगणे એકલિંગજી મહારાજના ખોળામાં એકલિંગજી ગૌશાળાના લાભાર્થે જ્યારે આખો કાર્યક્રમ છે. જોકે શરૂઆતમાં જ આપની પાસે ચોખવટ કરી દઉં કે ગામમાં એક અઘટિત ઘટના બની ગઈ છતાં પણ આપના વડીલોએ નિર્ણય લઈ કે ભાઈ ઘટના બનવી હતી એ તો ઈશ્વરને આધીન છે,
પણ ગૌત્રીના લાભાર્થે અમે રાજપૂતો એમ કહીએ છીએ કે સાહેબ નેક કામમાં અમે આડો પગ નહીં રાખીએ સાહેબ, આડો હાથ નહીં રાખીએ. એટલે તમામ કલાકારો વતી આ બિરદાવા લાયક પગલું હું દશરથદાન ગઢવી માનું છું. સામે ભગવતી મહિષાસુર મર્દની ખમકારા કરતી બેઠી છે, અહીંયા દાદો એકલિંગજી બેઠા છે, અને આ બેની વચ્ચે જ્યારે અમે બેઠા છીએ ત્યારે મને કહેવાનું મન થાય કે દાદા લખાપીરના માટે થઈ અને તમે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવતા હો તો ભલે, એના ફોટાના માટે થઈ એની મૂર્તિ માટે થઈ તમે હવનની યજ્ઞ કરતા હો તો એ બધું તમને મુબારક. પણ જે દાદાએ ગૌત્રીઓ માટે થઈને પ્રાણની આહુતિ આપી દીધી અને ઈ દાદાના સંતાનો આજ ઈ ગૌત્રીઓ માટે થઈને આવું ભગીરથ કાર્ય કરતું હોય ને ત્યારે મને એમ લાગે છે કે દાદો લખોપીર સૌથી વધુ રાજી આજ થયો છે સાહેબ, દાદો લખોપીર સૌથી વધુ રાજુ આજ થયો છે. ભલા રામરતનજી મહારાજ સમર્થ શુદ્ધચારણ અહીંયા ધરતીની માલિકો પહોંચી ગયા છે. આજે એમ લાગે કોઠી વાળી બેહી ગયા હોય, ખમકારા કરતા હોય એવી આ ધરતી અને એ ગૌત્રીઓના લાભાર્થે આખો કાર્યક્રમ છે. ત્યારે કહેવાનો શું એ છે ધનજીભાઈ સાહેબ, માસ્ટર સાહેબ આપને વાત કરું તો જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવમાં વર્ષો પહેલા હું અને ઈશ્વરદાનભાઈ આવેલા ત્યારે અહીંયા ગામમાં એવો નિર્ણય લેવાનો રાજભા કે કોઈ એવું ઘર ન હોવું જોઈએ જ્યાં ગાય ન બંધાતું, કોઈ એવું ઘર બાકી ન હોવું જોઈએ જ્યાં ગાય ન બંધાતું, અને ઘરે ઘરે ગાયું બાંધી સાહેબ. ત્યારે હિન્દુ ધર્મના ધર્મગ્રંથો એમ કહે છે કે જે ઘરમાં ગાય બંધાતી હોય ને અહીંયા કોઈ ખરાબ વિચારો ન આવે સાહેબ, જે ઘરમાં ગાય બંધાતી હોય ને અહીંયા કોઈ ખરાબ વિચાર ના આવે. અને જો જે ઘરમાં ગાય બંધાતી હોય અહીંયા ખરાબ વિચાર ના આવે એવી વાસ્તવિકતા હોય, સત્ય ઘટના હોય તો અમીરભાઈ તમને એમ નથી લાગતું કે ભારતના પાર્લામેન્ટની બારે સાહેબ 4-5 ગાયો બાંધી દેવી જોઈએ સાહેબ, આખો દેશ સુધરી જાય, જ્યાં ખરાબ વિચારો ન આવે સાહેબ, 4-5 ગાયો ત્યાં બાંધી દેવી જોઈએ. અને બીજી બાબત એ કહી દઉં આપણી પાસે કે તમે રામના મંદિરમાં જાય અને રામની પૂજા કરો તો રામ રાજી થાય, શિવના મંદિરમાં જાય અને શિવની પૂજા કરો તો શિવ રાજી થઈ જાય, ભગવતીના મંદિરમાં જાય અને જગદંબાની તમે આર્તનાદ કરો તો જગદંબા રાજી થઈ જાય. પણ એક ગૌત્રીને એક ગાયને તમે ઘાસનો પૂળો નાખો તો એમાં રહેલા 33 કરોડ દેવતાઓ રાજી થઈ જાય સાહેબ, એમાં રહેલા 33 કરોડ દેવતાઓ રાજી થઈ જાય. એ ગૌત્રીઓના લાભાર્થે કાર્યક્રમ છે. ત્યારે આજે મન મૂકીને તમે આપો છો. આ પહેલા પણ ઘણું બધું દાન લખાવી ચૂક્યા છે, બધા દાતાઓની નામની જાહેરાત થઈ ગઈ, આપ આપો છો. પણ અમને ચારણોને સ્ટેજની માથે બેહાડ્યા છે ત્યારે હું દશરથદાન ગઢવી ચારણના નાતે એમ કહું છું કે અમે જ્યાં જ્યાં બોલ્યા છે ત્યાં તમે માથા આપ્યા છે, અને એ ગૌત્રીઓ માટે તમે માથા આપ્યા છે. અમે ચારણો જ્યાં જ્યાં બોલ્યા છીએ અને તમે માથા આપ્યા છે ત્યારે ચારણોના નાતે અમને વિશ્વાસ છે કે અમે બોલશું ને તો ગૌત્રીઓને માટે તમે રૂપિયાનો વરસાદ કરશો સાહેબ, એમાં અમને કોઈ શંકા ન હોય, એમાં અમને કોઈ શંકા ન હોય, એમાં અમને કોઈ શંકા ન હોય. એટલે આપ મન મૂકીને વરસતા રહેજો. આપ તેને સાંભળવા માટે આતુર છો. હજારો કિલોમીટરનો પલો કાપી, હજારો કિલોમીટરનો અંતર કાપી અને જ્યારે અહીંયા રાજભા વધાર્યા છે હજારો, એટલે એમનો પંથ છે એમાં થાક લાગે, પણ આપ જેવા ફરતામાં જ્યારે ડાયરો મળ્યો હોય, આપના હસતા ચહેરાઓ, આપની દાદ જોઈ અને હજારો કિલોમીટરનો થાક છે ને એ સાહેબ અમારા માટે કોઈ મોટી વાત ના કહેવાય. કેમ કે આપ રાજી રહ્યો એમાં અમારો થાક ઉતરી જાય. એટલે આપને રાજી કરવા માટે, આપને આનંદ કરવા માટે, આપની પાસે વીરસની વાતો કરવા માટે થઈ અને ભાઈ રાજભા ગઢવી ઉપસ્થિત છે. ત્યારે પહેલેથી છેલ્લે સુધી જે કોઈ બેઠા છે તમામને નમ્ર વિનંતી, જોરદાર અડા ભીડ તાળુના ગરડાથી વધાવી લો અમારે પાસે રાજભા ગઢવીને. દોસ્ત આવો, તમને મોજ આવે એવી કંઈક પરંપરાગત વીરસની વાતો, એવા કંઈક વીરવર પુરુષો ધરતીની માલિકો ખાંભી થઈને ખોડાયેલા બેઠા છે, પણ દુનિયાએ જેની નોંધ નથી લીધી. ત્યારે આપની ફરજમાં, અમારા તમામની ચારણોની ફરજમાં આવે છે કે ખાંભીઓની ગાથાઓને તમારી પાસે રજૂ કરી અને ફરી પાછી ખાંભીઓ છે અને બેઠી કરવાની ફરજમાં આવે છે. ત્યારે એવી કંઈક વીરસની પરંપરાગત વાતો લઈ અને આપને સમક્ષ ભાઈ શ્રી રાજભા ગઢવી જોરદાર ફરી એક વખત જોરદાર અડા પિત્તાળના ગગડાથી વધાવી લો ભાઈ રાજભા ગઢવી. વારો કરજે મારી સમરો તુને સદા
આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક ભેગા ના થાય તો અંજવાલા આશીર્વાદ ના મારી રાખજે હોનલના તારો ધ્રુવ થઈ ને તગ તગી માં તું મધ સાગર ની માય અમાણા જાજના ફળ જાય એની ખબરો રાખે ખોડલી તો નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી દરની આકાશ બીબો પસારે તુહી મોહ માયા વિશે ઝૂલદારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખી ન માયા ન કાયા ન સાયા વિજેગી ઉદાસીન આસીન વાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંકાન શંખા असंख्य कहानी हरिकार शब्दम निराकार बानी न ओढ़ा न प्रोढ़ा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा विशानी शिखर पे फुहारो असुरूप तोरो अजो नीसु पावे कटे फंद मोरो एवी शांतिकरण जग भरण तू गणन गणा भव घाट नमो तूने नारायणी मां विश्वरूप वैराट भगवती वड़ेची बेड़ी है दाडो एकलिंग जी ભાઈએ કીધું એમ રાજપૂત ડાયરો અને ગાયું માતાજી માટે મેળા થઈને આજની રઢિયાળી રાતનો આ કાર્યક્રમ સારી વાતો સારો છંદ દુહો ગીત જે અહીંથી અમારાથી ગવાય સારી વાત થઈ જાય સુર નીકળે સારું સંગીત નીકળે તમને આનંદ આવે એ અમારી પ્રાર્થના છે હું છું ભાઈ દશરથદાનભાઈ ગુજરાતભાઈ બધાએ તમને આનંદ કરાવવા માટે આવ્યા છે એની સાથોસાથ આપનું છે અને આપે જ આ કાર્ય કર્યું છે એટલે આપ આપવાના જ હોવ એના માટે તો આ કાર્ય કર્યું છે અને એમાં કંઈ કહેવાની જરૂર નથી દેવું મરવું અને દાજવું જીલવી ખગારી જટકલો કહે ઠાકરા ખરી ખતરિયા વટ આટલી બધી સંખ્યામાં આપ બેઠા છો માતાઓ બહેનો છે તો મોજ આવે ત્યાં સુધી અમે સારી વાતો ગીતો છંદ દુહા અહીંથી કવિતા રજૂ કરીશું આપને મજા આવશે પણ જ્યાં મોજ આવે ને આ પડકારો હારો આપજો એટલે અમને ખબર પડે આ દૂધ ધોણામાં જાય છે એની સાથોસાથ ભગવતી વડીચી જેવી એ માં ભગવતી હિંગળા જે માં પીઠડે ને એકલિંગજી મહારાજે આપ્યું હોય તો આપતા રહેશો તો તમારું છે અને ગાયું માતાજી માટે અમને એવું લાગે નહીં કે કેવું જોઈએ કેવું પડે એ તો કઠણાઈ કહેવાય એટલે કહેવાની જરૂર નથી આપ આપવાના છો
તો શક્તિની વંદનાથી શરૂઆત, પણ શક્તિનો એવો બાળ ગણપતિ મહારાજ. તો ચારણી સાહિત્યમાં એક છવૈયાથી ગણેશની વંદનાથી શરૂઆત કરી અને પછી આગળ સાહિત્યની વાતો આપણે કરીશું. તોય શૈલ સુતા સુત સિંદૂર આનંદ સંકટ ગંગ સદા शिव नंदाय करती सुरती पर बंधन बंधन बाल विराजित चंदन मुख करोंग करोंग महासमुदायक कूट करा गंग वंदन नायक देव महासिद्धिदायक नायक पर विनायक सिंधुरियानंद संकट गंज सदा शिव नंदाय करती सुरती पर बंधन बंधन बाल विराजित चंदा मुख करूंड करूंड महासमुदायक कूट गिरागन वृंदा हर नायक देव महासिद्धिदायक पायक पथ विनायक वंदा पायक पथ विनायक वंदा. भरता किलोल करता पहाड़ छरीता पर भरता दुनिया पर झरता हो हरकता मुख मलकता खड़खड़ता भावे त्या फरता कदी न डरता. जंगल में भरता किलोल करता पहाड़ छरीता परवरता दुनिया पर झरता हो हरकता मुख मलकता खड़खड़ता भावे क्या फरता कदीन दर्शन मात समरता मरमाड़ी राधा रण घेली बालक डेली बिरदाली राधा रण घेली बालक डेली बिरदाली. बाकी ओला કૂતરા કટકું ખાય એવા ડાઘિયા કૂતરા હિન્દુસ્તાનમાં અત્યારે અમુક થયા છે. એનાથી ખવાનું એટલું ખાધું આયા નો હાય તો વિદેશમાં સ્વિસ બેંકમાં દાટી આવ્યો જેવા તેવા ડાઘા કહેવાય. એટલે મેં આ ડુઓ કીધું હાવજને મારણ હાફડે તો થોડું આરોગ્ય નાખો જાય બાકી ઓલા કૂતરા કટકું ખાય ये बिदु धुड़ मां दाते थाने
ચડવાનું મૂછે તાનું ઘબરાવીને ખાવાનું ટોણા પાવાનું ગુણ ગાવાનું ઘબરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ટોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું સુરવીરતાનું સુરવીરતાનું મહાત્માનું વીર થવાનું મહારથી ધનવા પરવાનું ને રણ ચડવાનું ના મરદાનું નામ નથી હૈયા ખુલીને જેથી તું હુંકારતો તેથી આમો કોઈ ધીર નહીં રણધીર પણ તું હૈયા ખોલીને હુંકારતો તેથી પછી તારા હામી કોઈ ધીરે નહીં રણધીર પણ ગાયું હાટું રણ ખેલતો એ રાજાનો લગથી गावे गुण गावे नए बंदे गावे कभी गुण गावे बहुत गावे बिंदावे दातार निभावे पंड गुपावे नाम गुपावे काम नदी धनवा परवा रण चढ़वा नाम ड्रेस पहरे लागे पधारो पधारो भाई इजरायल भाई ने ताळीना गळाથી વધાવો જેની પાછળ સ્વર્ગ સગાડવાની ઈચ્છા ન થાય એવા અમારા મૂર્તિ સરદાર ભાઈના શિરજીવ તાળીથી વધાવો આજો આ રાજપૂતના રૂપમાં આવ્યો હોય અમારો પણ છે પહેરવા પણ આ બાજુનો અત્યારનો सभावे थी ओला मैंने होता है मनास बाकी ओला दरिया ने कोई आग ये के नटवर जेठवा એકલીનજી મહારાજ બેઠા છે નામ વાંચી તો મજા આવી જાય દાડો એટલે ભગત બાપુ કવિ કાક કહે છે હડડમ ખડડમ રહમાન હલે હડડમ ખડડમ હડડમ 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 રહમાન હલે દડડમ દડદા કરડા ભજય ધરણમ જગજાત કરાલ જરે જગદમ દડદમ દડગાત ભજય ગડગે ધરણી દડદમ દડદમ ગડગે ધરણી દડદમ 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 કાલ જગત હરે હર મે હર હરી બંધાળ નામ બજાના નાથ
गढ़ चाल न पार फूटे पड़का गद सागर तीन ब्रह्मांड दे हद पार पुरानी हिमाचल हाल हद पार हरवाणी होई कोई भी दुकान माई दुके नहीं बाकी जेना पेताल पापी हो ये फकना तुझे भुदरा तणो त्यादी घोड़ा हाकीने खा एवी खोखा माधम सार ए मारू में पत मोखड़ो दाद बाबू मां माटे लखे छे कविता पूर्ण कथा अरे पूर्ण कथा मुदा गड़ी जानी पूर्ण कथा मुदा गड़ी जानी रे करी दे मापड़ी तरवर भुलमा बास बिहारो कहके वायु नो महकारो झरना मां गंगार करे मानी मां घेरा दान करे मां माई भगवती बड़ेजी बैठी है माई मां છે અને ભગવતીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે કાલેથી માને તો બધાય માને શક્તિ સિવાય હાલે નહીં પણ ક્ષત્રિયો અને ચારણો અને અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ ધનની તણો એક લીધું શાસ્ત્રોમાં આપણે વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે ભગવાન કૃષ્ણ કનૈયા અને દ્રૌપદીજીએ 3 અવાજ કર્યા અને શીર પૂરવા માટે આવી ગયો બરાબર પ્રહલાદજીએ નારાયણને 3 અવાજ કર્યા અને થંભમાંથી પ્રગટ થયો એવા કેટલાય દાખલા છે એક બેન 3 અવાજ કરે અને ભગવાન આવે પણ અમારા દાંત ચોખોટ કરે કવિતા 3 અવાજ નહીં અમારી માને જો તમારે બોલાવી હોય પછી વડેચી હોય કે વરુડી હોય કે પીઠળ હોય કે આવડ હોય કે મોગલ હોય કે ખોડિયાર કોઈ પણ શક્તિ હોય 3 અવાજ નહીં કરવા પડે ભીડ પડે ને કદાચ 3 અવાજ કરવાનો વખત પણ ન મળે તો શું કહે છે કે ભૂતળા ઘર ભાળી ગીજા કોઈના ઘરમાં હાલ ભૂતળા ઘર ભાળી ગયા ને ફોગટ ભૂવા ફરે તો એને કેજો મારી માં ખોડિયાર ને 3 વાર તો કે ના કે તો ખાલી એક વાર યાદ કરે
કરે વાયુનો મહેકારો ચરણામાં ગણકાર કરે માં નિર્માણ નામ કરે માં વગડામાં વગડાય સટામાં લાલ બધાની વેદનામાં ધર્મમાં કળિયો માં પૂર્ણમાં ભાગણિયો દુર્ગાની કળિયો માં પીડા પર નવરતા છે એટલે મહાત્મા ઈશ્વરદાસજીનું મંગલાચરણ કરતા હરતા શ્રી હિંગારી કાલ કાલ રાયણ કો મારી સતી શેખરા સિદ્ધ ધરનારી જગત ની મવણ જો જલધારી જગત ની મવણ જો જલધારી ધવા ધવલ કર ધવ જો ધવલા કલા કલા કામુંડા તલા બાલા દેવા સુરગા શિવા દયા દયા શ્રી અંબા પર્યા પરંપરા પાલંબા પિતા સ્વામી સાગણ પ્રતિમા પાચનાગા વિજય યવલંબા નાદિકા સાગા સમિયા પૂરા કારણ ધારા પડિના સો હરિયા 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 ચારણ ગુરુ ચારણ મરણ શીખાય પણ બલહારી ગુરુ ચરણા એ ખીણતમ સુરત મિલાય રજવતરે ચારણ ગુરુ અને ચારણ મરણ શીખાય. નાથુસિંહજી મયારિયાના દોહા છે પણ રાજપૂતાણીના મુખે મૂક્યા છે. આ દેશની ક્ષત્રિયાણી, આ દેશની રાજપૂતાણી પોતાના પતિને એમ કહેશે કે તમારે તપ ન કરવું પડે, ભક્તિ ન કરવી પડે, કાંઈ ન કરવું હોય ને સીધું સ્વર્ગ જો મેળવવું હોય તો એક કામ કરો, રજવટરે ચારણ ગુરુ અને ચારણ મરણ શીખાય. બલહારી ગુરુ ચારણા ખીણ તપ સુરગ મિલાય. 12 વર્ષ તપ કરો ને કદાચ મળવું હોય તો મળે કે ન મળે, પણ ચારણની મિત્રતા કરો અને એવો જ્યારે વખત આવીને ઉભો રહીએ. વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂર નો થાય ભેટો, કાળજા વેર તો હાથ જે સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. એવો વખત આવે ત્યારે ચારણોએ કીધું કે હવે ઉભા થાવ અને ખીણ તપ સુરગ મિલાય. ઘડીક વારમાં તો ઢીગાણામાં ધર્મ માટે ગાયું માટે ખપી જાય અને તરત સ્વર્ગ મળી જાય અને પછી અમે સતી થઈ જઈએ એટલે અમે તમારી હારોહાર રહી. એવા કેટલા પણ દુહા છે. પણ જેમ ભાઈ યાદી કરાવી એમ આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. જે ઘટના આજે અહીંયા બની છે છતાં અમને ભાઈ જ્યારે સન્માન કર્યું ત્યારે એમણે કીધું મારા બેન પણ રાજપૂતાણી માટે ભગત બાપુ લખી શકતા હોય નિજ સુત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી. એમાં એક કડી એવી છે, રણ तात मरे सुत भ्रात मरे निज नाथ मरे नहीं रोवती थी, सब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी. तो રાજપૂતાણી માટે લખી શકતા હોય તો રાજપૂત એની કુખે જન્મેનો હોય એટલે એ સહન કરી શકે ને એ જ કહી શકે કે પ્રોગ્રામ કરો અને ગાયું માતાજી માટે છે. એટલે એવો ભગવતીની દાદા શિવની અને ગણેશની વંદના કરી અને એકાદ પ્રસંગ અમે બધાએ આજ વાતો. અને એક વાત આપને કહી દઉં, કાલે પણ બધાએ 18 વરણ અને પણ મોવામાં અમે હતા ત્યારે હમણાં હું વાત કરતો હતો કે રાજપૂતો પણ હતા. રાજપૂતોમાં આ બાજુ મને ખબર નહીં
કાઠી દરબારો જે છે એમાં હજી નથી ગવાણું એવો મને ખ્યાલ છે, પણ અમુક જ્ઞાતિઓ માટે અમુક ગીતો આજે આવ્યા છે અને ગવાય કે ભાઈ ફલાણા પ્રાંત ઉપર ગીતો આવ્યા. તો એવું ગીત મેં ક્યાંક રાજપૂતો માટે મેં સમજ્યું નથી, એટલે વાંધો નહીં, આ તો પહેલાથી કહી દઉં કે ભાઈ કદાચ એવી આયરું માટે મેં સાંભળ્યું છે, એટલે એને મેં કીધું કે ગરવી ગુજરાતમાં વટ છે એનો, એમ તમારો રાજપૂતો માટે ગાયું હોય તો ખબર નથી, એટલે મારે આગળ ન કહેવાય, હોય તો ન ગૌરવતા. એનું કારણ છે કે એ તો તમે સંસ્કૃતમાં આવી ગયા. તમે ગુજરાતમાં વટ ખાલી કયો તો આખું હિન્દુસ્તાનને ક્યાં સુધી હિમાડા પડ્યા એ બધા પૂરા થઈ ગયા ને અહીં સુધી જ રહ્યું ખાલી. એનું બંધારણ અમુક આવી ગયું. અને મેં લગભગ ન ભૂલતો તો લવાણા કે મેં કીધું તું ઓલો ડાયલોગ કે અમિતાભ બચ્ચનનો ડાયલોગ છે, હા, કે મેં લાઈન વહાં से શરૂ હોતી है जहां मैं खड़ा रहूं. તો અત્યારે આખા હિન્દુસ્તાનમાં નહીં, વર્લ્ડમાં કોઈને પૂછો કે આ ડાયલોગ કોનો, તો કે અમિતાભ બચ્ચનનો છે, અમિતાભ બચ્ચનનો. ખોટી વાત છે, આ તો અમારો રાજપૂતોનો છે, ક્ષત્રિયોનો છે. અને અમને પૂછવા વાળા હોય પાછા કે તમે એના વખાણ કરવા હાટું ગમે ત્યાં ગોતી લ્યો, એમ નથી. અમારી પાસે જવાબ છે. નત ક્ષતિ હિત ક્ષાત્ર, જેનામાં કોઈ જાતનો ડાઘ ન હોય, ક્ષતિ ન હોય, ઈ ક્ષત્રિય છે. અને નત ક્ષિતિજ હિત ક્ષાત્ર, ક્ષિતિજ એટલે હિમાળો. રાજપૂત જ્યાં ઉભો રહીએ ને ત્યાંથી આનો હિમાળો ચાલુ થાય, અને હિમાળા ક્યાંય પૂરા ન થાય. આ તો વર્ષો પહેલા લખાઈ ગયું છે રાજપૂતો માટે, પણ તમે સમજો તો અમે કહીએ ને. આ તો તમે ભેળા થઈને સમજો છો. આવા પ્રોગ્રામો બધા સાહિત્યકારો અમને ભેળા કર્યા, એટલે અમારી પાસે અમને આવડી છે એવી અમે કોશિશ કરીશું. અમારે તમારી ને અમારી પરંપરા જાળવા એવી કોશિશ કરીશું. વાહ વાહ વાહ. ભાઈ કે છે 4થું વર્ષ છે મારું, એની પહેલા 4 વર્ષ ઈશ્વરદાનભાઈ પણ આવી ગયેલા. એટલે આ ગામ મને કોઈક મેસેજ પણ કરતું હતું અહીંથી કે આ તો ઐતિહાસિક ઘટના બની છે, અહીં ઈશ્વરદાનભાઈનું સન્માન પણ થયું હતું. અને હોય ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા. અને આ રાજપૂતો બધા રાજપૂત છે. મને ગંગાજીભાઈ કીધું કે આનંદ પણ ગોહિલો ઘણા બધા છે, એટલે ભગત બાપુના શબ્દો યાદ આવે મને કે પારણામાંથી એજી સુણવી છે એને વંશ ગોહિલો ની વાત, એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. આખું આલડું છે એ સાંભળીશું તા એ જ બાળ રાજા માયે મીઠડી માંડી વાત, બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું. હા બાબુ. અને ગંગા જળ કુળ તમારું, ગોહિલો નું બિરદ ન્યારું, ગંગા જળ કુળ તમારું. ને ફેંકી આરો તો યુદ્ધમાં ઠેકી, સાંભળે સુતા બાળ રાજા માય મીઠડી માંડી વાત, ગોહિલો મુખદ છે ન્યારું, ગંગા જળ કુળ તમારું.
તારું અને ગોહિલોનું કુળ વિરુદ્ધ છે ન્યારું. શિખામણ આપતા ભગત બાપુ કહે છે વીરભદ્રસિંહને કે સિંહ સાદુડા એ હવે તું રાખીશ માતાજી પરદેશોની પ્રીત. હવે ઘરો ઘર ગોળ લાકી તારી પરજાની સુણ હાલાકી. પરજાની સુણ હાલાકી પોતાના દેશ માટે જે કાંઈ ન કરી શકે એના કોઈ દી ગીત એના કોઈ દી રાહડા ગવાય નહીં. અને ગાયું માતાજી માટે આપ કરો છો બહુ સારી વાત છે, રાજી થાય. હમણાં વાત કરી કે ભાઈ ઘરે ઘરે ગાયું બાંધી, હજી પણ ઘણું તમારે કરવું પડશે, અમારે ને તમારે. કાલે પણ મેં કીધું હતું કે આ દેશમાં અત્યારે કોમવાદ વધતો જાય છે, કોમવાદ ઉપર બોલવા વાળા ખૂબ છે, એની અસર થાય છે. અમે કોઈ દી કોમવાદ કર્યો નથી, સાહિત્યકાર કોઈ ન કરે, પણ ચારણો તો ન જ કરે. પણ મને એટલી ખબર પડે, કાલે મુસલમાન ભાઈઓ ઘણા પ્રોગ્રામમાં હતા ગાયું માતાજી માટે અને ઘણો બધો પૈસો ઉડાડતા હતા. એ પણ અમે જોયું મોવામાં, ભાવનગર ગોહિલવાડ. ત્યારે મેં વાત કરેલી કે અમે કોમવાદની વાત નથી કરી, પણ મને એટલી ખબર પડે કે લો ઓવેસી અત્યારે એમ જાહેરમાં એમ કહેતો હોય કે કોઈ મારા ગળે શરીર રાખે અને પછી એમ કહે કે ભારત માતા કી જે બોલ નકર મારી નાખશું, તો પણ હું નહીં બોલું. એ વાત વાંચી અને કાશ્મીરનું નાપે કાલે જ વાંચ્યું હોય છે. આવી વાતો જો હિન્દુસ્તાનમાં રહી અને કરતા હોય તો મને એટલી ખબર પડે કે અત્યારે મારો રાણો જીવતો નથી, નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી કે હિન્દુસ્તાનની ધરતીમાં રહેવા દઈએ ને. આ તો સાચી વાત છે, ઈ આપને કહી છે. અમે કોમવાદની વાત છે જ નહીં, પણ આ બહલોલ ખાનને મહારાણા પ્રતાપે માર્યો ને એ કોમવાદ કર્યો હતો. અને હું જાહેરમાં કહું છું કે કોઈ એક લીટી એવી બતાવી દે રાણા પ્રતાપના આખા ઇતિહાસમાંથી કે મહારાણા પ્રતાપ એક જગ્યાએ એવું બોલ્યો છે કે મુસલમાન છે, આ મોગલો છે એ મૂર્ખ છે. ગાળ તો પછીની વાત છે, વધારેની ગાળ તો પછીની વાત, પણ મોગલો મૂર્ખ છે, મુસલમાન મૂર્ખ છે એટલો શબ્દ ક્યાંય રાણો બોલ્યો હોય ને તો રાણાનું નામ સ્ટેજ ઉપરથી લેવાનું બંધ કરી દે ભલા માણસ. એટલે અમે એના રાહડા ગઈ. એને કોમવાદની વાત કરી જ નથી. એની સેનામાં પણ મુસલમાન હતા, પણ બહલોલ ખાન એમ બોલ્યો કાતે રહો આતે હુએ કાફિલી હિન્દુ કુત્તે કો. ત્યાં કોમવાદની વાત થઈ અને કોમવાદની વાત કરી અને હિન્દુસ્તાનમાં કોઈ જીવતો રહી શકે ને એ તો મારો રાણો નથી એટલે રહી શકે, બાકી કોઈના બાપની ત્રેવડ નથી કા હિન્દુસ્તાનની ધરતીમાં, એટલે એ ન રહીએ. અને હવે અહીં સુધી આવ્યું હોય આપણે નારા લગાડી કાશ્મીર અમારા હે, હવે એ તો એને નથી લગાડવાની જરૂર, આપણે લગાડી બરોબર છે, કારણ કે એનું તો આવી ગયું છે, ત્યાં સુધી તો પૂગી ગયું છે. ત્યાં આપણા ઝંડા નથી ફરકાવાતા, ઓલા ફરકાવાય છે. એટલે કહેવાનો મારો અર્થ એટલો જ છે કે આપણે હવે કંઈક કરવું પડશે, બધાને એક થવું પડશે, પછી ગાયોની વાત હોય કે કોઈ હોય. એટલે અહીંયા ભગત બાપુ કહે છે કે અહીંનું તું એ સુધાર દે બેટા અને હવે ધરજે ઈશ્વર ધ્યાન. હવે હાંભળ પ્રેરમના રાજા આ દેયુના મોહ નહીં જાજા. લખાપીરની ઉંમર 30 વર્ષની હતી. આપણે તો કેટલી જીવી નક્કી નથી, ઘણા તો 100 વર્ષ જીવીને વયા ગયા છે, એના આપણે નામ નથી લેતા, પણ બીજાના માટે. અને હું કાયમ કહું છું તમે રાત નદી વડેશ્વરીનું નામ લઈને રાડ્યું નાખો, હું તમે બધા આવી એમાં મોગલ મોગલ કરો, વડેશ્વરી કરો, પીઠળ કરો, આવડ આવડ કરો, કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, મહાવીર, બુદ્ધ, જીસસ, પેગમ્બર જેને માનતા હોય શિવ શિવ કરો, રાત નદી રાડ્યું નાખ્યા કરો 100 મહિના સુધી. એ કોઈ ભગવાન કે માતાજી આવે તો અમને બરકજો એટલે અમે બોલવાનું બંધ કરી. નો આવે જાહેરમાં કહીએ, એક કોઈ નો આવે, ખાલી રાડ્યું નાખે ન આવે. પણ અંદરથી જ્યારે દેશદાસ જાગે, મારા દેશ માટે કંઈ કરવું છે, મારી ગાયું માતાજી માટે, બીજા માટે કંઈ કરવું, એવી દેશદાસ જાગે ને તેથી આ બધા હારમાં ઉભા રહીએ કે અડધો અવાજ કરીને જો ન આવી જાવ તો ભગવતી ભેળિયા વાળી ન કહેવા, તો જોગમાયા ન કહેવા તો આવે, બાકી નકરી રાડ્યું નાખે એકોય માતાજી કે એકોય ભગવાન ન આવે. એટલે મને થોડી યાદી, મને 2-3 પાના કોઈએ મોકલ્યા હતા. અને અહીંયા ગોહિલો ઘણા છે, બધાય રાજપૂતો હોય, ઇતર સમાજ પણ હોય, ધર્મના કાર્યમાં કોઈ જ્ઞાતિના બંધન ન હોય. પણ મને એટલે રસ્તામાં હું આવતો ત્યારે જોતો હતો, 2-3 પાના મેં જોયા, એના ઉપરથી એક વંદના. પછી આગળ આપણે સાહિત્યની વાતો જે કંઈ આનંદ આવશે એ કરશું, પણ મને જે હુજ્યું છે એવી એક રચના મેં લખી છે. એટલે ગાયું માતાજી હાટું મળ્યા છે, બધાની પ્રાર્થના, પણ ગોહિલો માટે ખાસ આ એક રચના હું ગાઉં. ત્યાં સુધી ગાયું માતાજી આપણે મોજ આવે તો હું બહુ કહેતોય નથી, અમુક પ્રોગ્રામમાં એ બહુ લાગે તો કહું, પણ આપશો એ મને અમને ખબર છે.
એટલે એક મને જે શબ્દો આવ્યા ઈ મેં લખતીરજી ગોહિલ એટલે લખાપીરજી માટે શબ્દો લખ્યા છે. આપને આનંદ આવે તો આપ વધાવજો. એને ગાયું માતાજી માટે, એને ધર્મ એને છાત્ર બચાવવા માટે શું કર્યું છે એવું આ ગીત, એવો આ ભાવ, એના ચરણોમાં વંદના પણ મારા અને તમારા વતી થઈ જાય એટલે હું રજૂ કરું છું. હે એવો પીરજી ખમકારા કરતો ખીમાણા વાસમાં, એ દાડો ખમકારા કરતો ખીમાણા વાસમાં, અને જંગે ચડ્યો છે તેથી જંગે ચડ્યો તો જહુબામાનો પાલ રે ગોહિલ ગંગા જ તારા તથીની ગંગા, અરે જંગે ચડ્યો તો જહુબામાનો પાલ રે ગોહિલ ગંગા જ, લખા પીરને એવી લાખ લાખ નામણું છે લખા પીરને. લવાણામાં મર્યા તે એમ બરવા એવા ઓહર્યા રાજપૂત પોતાના ઈશને. ધ્યાન દેજો એટલે મજા આવશે. રાજપૂત કોઈ પણ પંથ લીએ, કોઈ પણ કેળો લીએ, નાથ સંપ્રદાયમાં જ્યાં શિવનું બીજું રૂપ હોય, દર્શન કર્યા હોય કાનમાં, ઈ પરંપરામાં ગયા પછી સિંધના હિમાળા વળોટી અને જેની નામના ગઈ ખબર પડી કે આ તો હિન્દુ ધર્મનો જેને કહેવાય દરિયો મીંડો ફેલાવવા આખા વિશ્વમાં ફેલાઈ જાય. અને દાવલ શાહ જ્યાંથી આવ્યો, કાળ દાળ થાતો જદી આવ્યો, વાગતા ત્રંબાળું હાક વહરી પડે, બખતરા ખડખડે, ઢોલ બાજે ઢળે રે, ડુંગરા ખરબતમ ખડે રે, અને ગજબ રમગડે રે, તોપ ગાજે, ખાગરણ ખેંચતા ડકર દઈ ડાકરા, જુજતા લજાતા હરી ઢાકે, પખા બે ઉજળા હોય જો પ્રાકરમી તો પટાળા નવથા જોજ પાકે, અને માટિયા મે મરજનું બાપુ જે કહેવાતા ઈ મીંડાવાલાનો ધર્મ અંગીકાર કરવા એવા જેને કહેવાય પડાવ નાખાતા સિંધના હિમાળા સુધી બધાએ. અને તેથી અહીંથી ઉભો થયો ગોહિલ રાજપૂત, અને એને શું કર્યું હું બધાની યાદી અપાવી. હે એવા ઓહર્યા રાજપૂત પોતાના ઈશને, હાક દીધી ગોહિલ કે રોહત રે ગોહિલ ગંગા જ, લખતીરજીની વાતને એવા લાખ લાખ નામણું છે લખા પીરને. એક રે ફૂલડું જબડી ફેંકી જુએલો, એની ધરતી આખી બની ગઈ જોગા ધંધિયા
રાવણ નીરમે હોળી तूने नरवारे थापा थे हिंगोलनाथ ना ये नरवारे थापा थे हिंगोलनाथ ना होकारा देती गंगा एवी लाख लाख नामणु छे लखा पीर ने एवी लाख लाख नामणु छे लखा पीर ने हिंदुस्तान की धरती में बे त्रण पीर थया छे हिंदुआ पीर एमां पहेलो हिंदुओ पीर गोगो पीर छे बीजो रामदेवजी महाराज अने त्रीजो लखाजी पीर नाथ संप्रदाय में जेना बधाई गुरु रामदेवजी महाराज ना बालकनाथ गुरु अने गोगाजी ना गोरखनाथ जी अने आमना हिंगोळनाथ एटले आ कड़ीमां में लीधुं छे हे एवुं गौरव पालू गोगाजी पीरनो गंगा एवी लाख लाख नामणु छे लखा पीर ने दावल शाह जागवा तेरी जान मोले दीदी दावल शाह जागवा तेरी दुख तारा वेला धरती के रात रहेंगे गंगा जल लाख लाख
લખા પીરને એક લાખ નાગરનું છે લખા. ઘણા બધા મિત્રોની મને અહીંથી કહેવામાં પણ આવતું હતું, મને ફોન આવ્યા હતા કંઈક લખાપીર માટે, એટલા માટે મેં આ વંદના કરી. છેલ્લે અમે આજ આખી રાત આનંદ કરાવવાના છીએ, પણ એક નાનકડો પ્રસંગ કહી અને પછી ફરીવાર હું ભાઈને દોરો આપીશ. આપ બધા સાંભળો છો, અહીંયા ઘણું બધું આપો છો. બરાબર સાંજનું ટાણું અને દાદા સોમેશ્વરની આરતી થતી હતી. સોમનાથની આરતીની માથે નગારાની માથે દાંડી પડી. એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપી દરિયો ગાંડો થઈ અને ઘૂઘુ 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 કરતો ઠપાટ મીંડો મંદિરને મારવા. હવે ટાણે એક બાઈ આવી, આંગળીએ હાતક વર્ષનો દીકરો, દાદા સોમેશ્વરની વંદના કરી અને પાછી વળી